બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ દિયોદરમાં પણ જોવા મળ્યો। ઓગળ સંગઠન સમિતિના નેજા હેઠળ છેલ્લા 10 દિવસથી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે આ જ ધરણા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સૂચિત ઓગળ જિલ્લા સમિતિએ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર પાઠવ્યું। આ જ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા। ગેનીબેન ઠાકોરે કહ્યું કે જિલ્લાનું વિભાજન થયું ત્યારે કોઈ પણ આગેવાનોને સાંભળ્યા વગર જ સરકારે આ નિર્ણય કર્યો છે। સરકાર ધારે તો 3 અને 5 તાલુકાના જિલ્લા બનાવેલા છે, તેવા દિયોદરને ઓગળ જિલ્લો બનાવી શકતી નથી। સરકાર ફરીથી પોતાના નિર્ણય પર પુનઃ વિચાર કરે તે માટે હું પત્ર લખીશ। આ સાથે જ ગેનીબેન ઠાકોરે કહ્યું કે માત્ર એક વ્યક્તિના અહમને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મને લાગી રહ્યું છે। ઓગળ જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખો, કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં ઓગળ બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાથી જિલ્લાઓ બનાવ્યા છે, એકને બદલે સરકારે 2 જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરાદે થોત, પણ એવું નથી કર્યું। માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી।